पर्यन्ताणम् नमो नुवे सौदानम् नमो नुवे सौभागिर्यानम् नमो नुवे सौज्यायनम् नमो नुवे सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभावनियुतनिदाता આ સમયસર નાટક છે. આજે બંધ દ્વાર મનની ચંચળતા પર જ્ઞાનનો પ્રભાવ એકાંત છે ને એકાંત આજે બંધ અધિકાર છે. એમાં આત્મા મનના સંબંધમાં જોડાય છે ત્યારે એને ચંચળતા એટલે શુભ અનેક પ્રકારના વિકલ્પો થાય છે. આજે એ બંધનું કારણ છે. બરાબર એ કહે છે પહેલી વાત. છેલ્લા લીટીમાં કહે છે ગાયો સદા કાળપે ન પાયો કહું સાચો સુખ. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ હોવા છતાં મનના સંબંધમાં અનેક પ્રકારની કલ્પનામાં પરમાં સુખ છે એવી કલ્પના જાળમાં પૂછી ગયો. ગાયો સદા કાળપે ન પાયો કહું સાચો સુખ. શરીરમાં, ઇન્દ્રિયોમાં, વિષયોમાં, લક્ષ્મીમાં, આબરૂમાં મન ત્યાં સુખ છે એમ કલ્પના કરીને દોડે છે. બરાબર. પણ ત્યાં સુખ છે નહીં. ધર્મ નથી એમ કે છે. મન ઘરમાં ગોતવા જાય છે સુખ કો ધર્મ. ઘરમાં તો ધર્મ છે નહીં. સાચો સુખ નો પાયો ન રૂપ સો વિમુખ ચૈતન્ય સ્વભાવ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એના સ્વસ્વરૂપના અનુભવથી તો વિમુખ છે. આજે મનની કલ્પના અને મનનો સંબંધ એ તો આત્માના સ્વરૂપના અનુભવથી વિપરીત વિમુખ છે. આજે સમજાણું કાંઈ? આજે આ પ્રશ્ન હતો એ પણ વ્યાઈ ગયા લાગે. એક જ હતા પછી બે ગુરુ જોઈએ ને ગુરુ જોઈએ. શ્રીમદ નારાયણ ગુરુ ગમ વિના ન થાય, ગુરુ વિના ન થાય. એ તો ગુરુ હોય છે પણ એનાથી થતું મનનો એવો સ્વભાવ કે મનમાં જોડાય એટલે એને વિકલ્પો જ આવે. બરાબર. ચાહે તો દેવગુરુ શાસ્ત્ર હોય કે ચાહે તો સ્ત્રી કુટુંબ પરિવાર હોય, ચાહે તો સમેત શિખરની જાત્રા હોય કે શેત્રુંજીની જાત્રા હોય, મનનો ધર્મ છે કે વિકલ્પ જ ઉત્પન્ન કરે. બરાબર. પર તરફમાં રૂપ સો વિમુખ શુદ્ધ ચૈતન અખંડ આનંદ સ્વરૂપ એનાથી તો વિમુખ છે મનનું કલ્પના. ચાહે તો શુભ ભાવ હોય કે ચાહે તો અશુભ હોય. બરાબર. બંધનું કારણ છે. હા હા. જ્યાં સુખ નથી ત્યાં સુખ માને છે. દુઃખ કૂપ વાત વસારે. દુઃખના કુવાના વાતમાં વિષો છે. પુનઃને પાપના સંકલ્પ વિકલ્પ દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધના ભાવ એ દુઃખનો કૂવો છે. આ માણસને બહુ આપવું લાગે છે. ભગવાનની ભક્તિ, ભગવાન ગુરુ મળે અને એની ભક્તિ કરી એને કલ્યાણ ન થાય. આ કેવી વાત? ગુરુ તો તું છો પેલો. તારું સ્વરૂપ તું સમજને સમજાય અંતર આત્માને. એ ગુરુ પોતે છે. બરાબર. ગુરુએ કહ્યું, તીર્થંકરોએ કહ્યું, પણ પોતે પોતાને સમજાવે નહીં.
કે હું તો એક આનંદ ને જ્ઞાન છું, પરના સંબંધમાંથી રહિત અબંધ છું, પરના સંબંધના બંધથી રહિત છું. એવું આત્માને પોતે અંદર સમજાવે ને સમજે નહીં ત્યાં સુધી ગુરુએ કીધેલું એને અંતરમાં બેસે એ વાત છે. ધર્મ કો ઘાતી ભાષા શું જોઈ મારે કે મનના સંબંધમાં જેટલો પરદ્રવ્ય અનુસારી લાગણી થાય એ બધો મન ચંચળ ધર્મનો ઘાત કરનાર છે. જાય તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિ વિનય સ્મરણમાં જાય મન, પણ એ મન ધર્મનો ઘાત કરનાર છે. બંધ નથી ઘાત છે ને. ધર્મનો ઘાતી અધર્મનો સંઘાતી પાછો ગુનાટ અનેકાંત કરે છે. એ જેટલું લક્ષ્ય ને પરદ્રવ્ય તરફ જાય, મનનો સંગ થાય એટલે પરદ્રવ્ય તરફ જાય. એ બધા પુણ્યને પાપના વિકલ્પો અધર્મનો સંઘાત છે. બરાબર. એ મનમાં અધર્મનો સંઘાત છે. બરાબર. મનથી રહી છેલ્લું સ્મૃત કે છે જ્ઞાનાનંદ છું, શુદ્ધ ચૈતન છું એમ અંતર્મુખ થઈને એને અનુસરીને અનુભવ કરે તો એ અબંધ પરિણામ અને એ ધર્મ છે. જેટલો મન પરદ્રવ્ય અનુસારી વિકલ્પ ઉઠાવે એ બધો અધર્મ છે. જાણી તો પુણ્ય ભાવને અધર્મ કયો વાતો આવી છે. બહુ માણસને આંધળ ન હોય ને ચૂપ જાય એને એ છે અધર્મનો સંઘાતી મહા પાસે. એ તો અધર્મનો સંઘાતી છે અને મહા ઉડાપાતી ઉપદ્રવી છે. ભગવાન આત્મા અખંડાનંદ એનો સંગ છોડી અને જેને મનનો સંગ કર્યો એ બધો ઉપદ્રવનો કરનાર છે. ચાહે તો વ્રતના ભક્તિના દાનના પૂજાના પરિણામ હોય પણ એ બધા ઉપદ્રવી છે. સાચું ચૈતનની શાંતિને ઉપદ્રવ કરનારા છે. બરાબર. એ વાત પર આટલી માહિતી હો. પરની સ્પર્શની દયાના ભાવ, પરદ્રવ્યની ભક્તિનો ભાવ કે છે મનની ચંચળતા છે. એ તો ઉપદ્રવ છે જીવને. બરાબર. શાંતિ ને આનંદનો ઉપદ્રવ એમાં કરે છે. जाकी सन्निपात किसी दशा है, अनिपात यानी જેવી દશા છે. કોણ ખર્ચે એના બાપના ક્યાં રૂપિયા? એના રૂપિયા હતા તો રૂપિયા તો જડ ના થાય. હજી પૈસા મેં ખર્ચ્યા એવું મનનો જે વિકલ્પ ઉઠ્યો સ્વરૂપનું ઉપદ્રવ છે. વિતરાગ માર્ગ વિતરાગ ભાવથી ઉત્પન્ન થાય. બરાબર. એ રાગના વિકલ્પથી કઈ વિતરાગ ધર્મ ઉત્પન્ન થાય નહીં. એ સન્નિપાત की જેવી દશા છે કે છે. સન્નિપાત રોગી કે સ્નાન અસાવધાન
ક્યાં હું જોડાઉં છું ને શું કરું છું એની એને ખબર નથી. ભગવાન ચૈતન્ય સ્વરૂપ મનને મનના વિકલ્પથી તદ્દન ભિન્ન છે. એવી ચીજ ઉપર દ્રષ્ટિ અને એને સ્વીકાર ન કરતા મનના વલણવાળો ભાવ એનો સ્વીકાર ઉપદ્રવ છે. બરાબર. હા, ધર્મીને અશુભ ભાવ તો ઉપદ્રવ લાગે, પણ શુભ ભાવે ઉપદ્રવ લાગે એમ કે છે. બરાબર છે ને ભાઈમાં? અહીંયાની એમાં સુખ માને, વિષયમાં એ વિષય જ છે. ભગવાનની પ્રતિમા ને ભગવાનને જોવા એ વિષય છે. બરાબર. રાગનો વિષય છે. શુભ રાગ, બાયડી છોકરા કુટુંબ રાગ પાઠ એ અશુભ રાગનો વિષય છે. તો બે એક બંધની અપેક્ષા પર વિષય. સમજાણું કાંઈ માખણ પડે જગત. માયા કો ઝપટી ગયે. ધર્મી તો પોતાની ધર્મ દિશાથી આત્માને ગ્રહે, ત્યારે મનના વિકલ્પ તો માયાને ઝપટથી ગ્રહે, પકડે. આ ઠીક છે, આ ઠીક છે, આ ઠીક છે, શુભ રાગ ઠીક છે, શુભ રાગ ઠીક છે. સમજ્યા? ભક્તિ પૂજા નાલે ને 8 દિન શું કહેવાય ને વિનય? નથી કહેતા કરદહન પૂજા, શાંતિ પૂજા એવું કઈક ના હોય તો 8 દિન શાંતિ શાસ્ત્ર કે છે કે એ તરફનો વિકલ્પ છે એ ઉપદ્રવ છે, માયાને ઝપટે છે કે છે. માયામાં ઝપટ મારે છે કે આ લોકો ન કે આ મારું બધું છપાઈ જાય. અહીં તો કે છે ભગવાન આત્મા તો એ મનના સંબંધે પરલક્ષી પુણ્યપાપના વિકલ્પો થાય એનાથી તો ભિન્ન છે, મનથી ભિન્ન છે ને વિકલ્પથી પણ. હવે એવા ભિન્ન તત્વને સત્તાના સ્વીકારમાં ન લેતા એવી સત્તા મહાપ્રભુ એનો સત્તાનો સ્વીકાર ન કરતા આ સત્તા મનના વિકલ્પનો સ્વીકાર કરે છે. દુઃખરૂપ છે. માયામાં ઝપટ મારી છે ને કે સાચું પ્રભુ. કાયા તો લપટી રહે, શરીરની હારી એક તો બુદ્ધિ, આ શરીરની કામ હું કરું, આ શરીરથી કામ હું કરું, શરીરમાં લપટી રહે. આ તો જળ માટી છે, અજીવ તત્વ છે. ભગવાન તો જીવ તત્વ ભિન્ન છે. એ શરીરની આને લપટીને રહે એકાકાર. અમારી ગાય જાતીથી મોટી લટવી, મને આ ગાયને કઈ પર્યાયના અંશની ખબર નથી. તો શરીર આ એ હું બસ ખાય જેનું મોટી છે અને કાંઈ ખબર ન હોય. પર્યાય બુદ્ધિનો પ્રશ્ન છે. પર્યાય કે અંશને સ્વીકારીએ, અંશને ક્યાં સ્વીકારે છે? જ્ઞાનીએ આગળ વધેલો એક અંશમાં એનું અટકવું થયું છે એ એને લઈ લે. આ તો આ શરીર બસ એ મનના વલણ પરમાં જાય છે કે છે. આવે છે ને મને મનુષ્યના કારણ બંધ મોક્ષ, મનનો સંબંધ કરતા બંધ જ થાય છે. બરાબર. અને એનો સંબંધ છોડતા આત્માના પરિણામ બંધ થાય છે. બરાબર. સમજાણું કાંઈ?
કાયા તો લપટી રહે, એમાં કઈક સુંદર રૂપાળું શરીર હોય, લાંડવા બાંડવા બે ચાર ખાતો હરખાઈ ના મોસંબીના પાણી પીવે ના હા જાણે આથી ઓલમોસ્ટ શરીર જાણે આ બધું આમાં આવી ગયું. એટલે આ તો ધૂળ માનની રાહ છે. જી પ્રભુ. હા એની યારે લપટીને લીપાઈ ગયો છે કે અહીં મનનો સંબંધ પરમાં જાય છે એની વ્યાખ્યા છે. મનનો સંબંધ સ્વમાં જાય એમ છે. ભૂલો બ્રહ્મ ભીરમાં, બ્રહ્મણામાં ભૂલો, બ્રહ્મ જાળ, ભીડ એટલે જાળ, બ્રહ્મણાની જાળમાં ભૂલો. બહિર્કોષો સસા હે, સસલાને શિકારી પકડવા જાય બચારો આમથી આમ દોડા દોડ કરે. સસલું નાનું હોય મારવા જાય, આમ ભાગે આમ ભાગે આમ ભાગે. शिकारी के घेरे में खरगोश भ्रमण करता है. ससलू ससलू एम आप જ્યારે કોઈ ભ્રમણા પરીક્ષા રણીનો બહાર પડવું, મોઢામાં પડવું, મોટા કે દુનિયામાં મોટી માને ખુરશી પેલી પડે અને આટલા અમે ખર્ચ્યા એમ બહાર પડે તો એ ખુશી થાય. હા ખરગોશને જેમ શિકારી ઘેર્યો હોય અને એ શિયા આમ દોડા દોડ કરે બિચારો, એમાં એની પેટી મનને સંકલ્પ વિકલ્પમાં દોડા દોડ અહીંથી થાય છે, અહીંથી થાય છે, અહીંથી. ऐसो मन चंचल ऐसो मन चंचल पताका सो अंचल. ડુંગરાની પતાકાનો છેડો હોય ને, છેડો ધજાનો છેડો પાતો ફટ 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 યાદ કરે. એમ મનના જોડાણમાં સ્વરૂપના અનુભવ વિના, સ્વરૂપની દ્રષ્ટિના સત્તાના સ્વીકાર વિના એ મનના ચંચલપણાનો કપડાનો છેડો જેમ ધ્રુજા કરે એમ ધ્રુજા કરે. જ્ઞાન કે જગે તો નિર્વાણ પથ ઘસાય દશા નો છેલ્લે નાખ્યું. એ બંધ ભાવ છે, એનાથી હું ભિન્ન છું. જ્ઞાનાનંદ સ્વભાવ. મારો ધર્મ મારામાં, મારું સુખ મારામાં, મારો ધર્મ મારામાંથી આવે. બરાબર. એ પાપના રાગમાંથી આવે. એમ જયારે અંતરનું સ્વરૂપનો અનુભવનું જ્ઞાન થતા નિર્વાણ પથ, નિર્વાણ મોક્ષ તરફ જાય છે ગતિ. બરાબર. અને સંસાર તરફ ગતિ હતી એ આત્માનું જ્ઞાન થતા અરે હું તો આત્મા, મનથી જુદો, મનના વિકલ્પથી જુદો, કર્મને શરીર તો ક્યાંય રહી ગયા બહાર. એવું આત્મા, વાસ્તવિક આત્માની સ્થિતિ એવી છે. એવું જેને અંતર જ્ઞાન થાય એ જ્ઞાની મોક્ષના પંથે દશો છે. હવે બરાબર. હવે મુકાવા તરફ તેની દોડ છે ગતિ. રાગથી છૂટવા તરફ એની ગતિ છે એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ ज्ञान के जगह तो निर्वाण पथ दशा है. वो ज्ञान का उदय होने से मोक्ष मार्ग में प्रवेश करता है. બહુ ટૂંકી વાત, બંધ દ્વાર છે ને. બરાબર. એટલે મનના સંબંધમાં સંકલ્પ વિકલ્પ પરદ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થાય એ બધું બંધનું કારણ છે. બરાબર. એ બધી મનની ચંચળતાનું કારણ છે. પણ મનને ચંચળતાથી રહિત મારો સ્વભાવ,
હોવાપણે જ્ઞાનને આનંદપણે શાશ્વત વસ્તુ છું, શાશ્વત વસ્તુ છું એવું અંતરમાં જ્ઞાન થતા તે જ્ઞાનની દશા મુકાવા તરફ ગતિ કરે. બરાબર. રાગથી છૂટવા તરફ ગતિ એની હોય છે. જેવા મોક્ષનો માર્ગ પાછો ટૂંકો શબ્દમાં કહ્યો, જ્ઞાન કે જગે શું નિર્વાણ પંથ દશાય. જ્ઞાન ઓલી ક્રિયાકાંડનો ભાવ હતો, આ જ્ઞાન કાંડ નીકળ્યું હવે. બરાબર. સંકલ્પ વિકલ્પ પાપના એનાથી મારી ચીજ તદ્દન ભિન્ન. કેમ કે સંકલ્પ વિકલ્પ તો આશ્રવ તત્વો છે, કર્મ શરીર તો અજીબ તત્વો છે. બરાબર. એનાથી મારી ચીજ તદ્દન જુદી એમ અંતરની દ્રષ્ટિ થતા આત્મા તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એમ અનુભવમાં આવતા ધર્મીની ગતિ મોક્ષના પદ તરફ છે. બરાબર. સમજાણું કાંઈ? 52 मन की स्थिरता का प्रयत्न. जो मन विषय कसाय में वर्ते चंचल सो, जो मन ध्यान विचार सो रुके सो अविचल होय. જે મન વિષયને કસાયમાં જાય છે, પુણ્ય પાપના વિકલ્પમાં જાય છે, वो चंचल रहे છે. ત્યાં તો चंचल છે. और मन ध्यान विचार में आत्म स्वरूप ने चिंतन में लगा रहते हैं. का स्वरूप नु ज्ञान का स्वरूप नु ध्यान एमा लगे वो स्थिर हो जाता है. मन त्या स्थिर थी जाए એટલે મનનો વિકલ્પ ત્યાં હોતો નથી. હા, ભારે આવતી વાત વસ્તુનું સ્વરૂપ આવું છે. બરાબર. એવું એને પેલું જાણીને માનવું પડશે. બરાબર. પછી અનુભવમાં લે ત્યારે એને ધંધા. જો મન ધ્યાન વિચાર શું રૂકે શું અવિચળ હોય. ચંચલ હતું એની અમે અવિચળ થઈ. શુદ્ધ ચૈતન ભગવાન એમાં દ્રષ્ટિને સ્થાપતા સ્થિર થઈ જાય છે. બરાબર. બહારના સંકલ્પ વિકલ્પમાં તો અસ્થિર ને સંચલતા જ હોય છે. હા, ભગવાનની ભક્તિ કરે જાણ અમને ઉછળી ઉછળીને કરે. આમ હાથો શું હોય કરતા એક મેઘ થઈને કાંઈ ક્રિયાને રાગથી જુદી છે એનું કાંઈ લક્ષ રહ્યું કે જ્યાં ઘેરાવો સસલાને જેમ શિકારે ઘેરમાં નાખ્યો હોય ફર્યા ફર કરે એમ શંકર ફર્યા ફર કરે. વળી હું ભક્તિ કરું છું, બીજા ભાવે છે ભાવે કેટલા રસથી ભક્તિ કરું છું. છેતરાણું છે ને છેતરવાના કામ કેવા મારે અને એમને કઈક ધર્મ થાય કેવા. જો મન ધ્યાન વિચાર શું રૂકે સો વિચળ હોય. પુનર્વા ताते विषय कषाय શું ફેરી શું મન કી બાની આદત. મનની આદત પર તરફ જઈને ફેરવી નાખે. શુદ્ધાત્મ અનુભવ વિષય કીજે અવિચળ આની લાવીને અવિચળ પૂરું કરી અને અવિચળ થયું. જ્ઞાન આનંદ એવું જ આત્માનો અવિનાશી નિત્ય સ્વભાવ
એનો અનુભવ કરતા ત્રીજી અવિચળતાને પ્રગટ કરે. लाओ और स्थिर करो, आत्मानुभव और लाओ और स्थिर करो. मननी प्रवृत्ति विषय दशा से हटाकर उसे शुद्ध आत्मानुभव की और लाओ और स्थिर करो. चैतन्य स्वरूप જ્ઞાન ને આનંદ જ જેની ચીજ વસ્તુ છે એમાં સ્થિર કરવો, પ્રતીત કરવો, એનું જ્ઞાન કરો, એમાં સ્થિર થાવ. બરાબર. આનું નામ અબંધ પરિણામ અને મોક્ષનો માર્ગ છે. સચું ભાઈ. અમે સાધારણ પ્રાણી થવું ન કહીએ, અમારે બીજો કોઈ માર્ગ ખરો? ભગવાનની ભક્તિ કરવી, આ કરવું, તે કરવું, એનાથી પછી આગળ કરતા કરતા વધાય. એ સમજાય. વિકલ્પ રાગ કરતા કરતા આગળ વધાય કે રાગની રુચિ છોડતા આગળ વધાય? માણસને એ સાંભળવા મળ્યું ન હોય તેવા ખાવા બી અંદર તો બધું ઉથાપાઈ નાખે. માનેલું કાઢવું છે જાય તો શુભ રાગ હો, પણ એ બધું બંધનો જ કારણ છે. બરાબર. મોક્ષના પંથમાં એની મદદતા નથી. હોય છે જ્ઞાનીને પણ શુભાવ હોય છે, પણ એ સમજે છે કે આ બંધનું કારણ. બરાબર. મારા સ્વભાવની શાંતિને આ મદદગાર નથી. ભારે સાંભળો. અત્યારનું છે હોમગઢનું થતું હતું. હા, પુસ્તક તો પહેલેથી આ તેમાં છે. અક્ષર આનું અક્ષર અક્ષર છે. પેલાનું સંસ્થાન બસ આનું અક્ષર અક્ષર થઈ જશે. નાના દેખાડ નાનું, મોટો દેખાડ છે. અક્ષર અક્ષર અમાયલું છે. પેલાનું છપાયેલું છે. હોમગઢ નું થઈ ગયું. આમાંથી અક્ષર અક્ષર મેળવી આમાંથી આ છપાઈ નથી. પેલા ક્યાં છપાણું છે? મુંબઈ છપાણું છે. સરળ હિન્દી વિકાસક છે. દેવરી સાધુ નિવાસી બુદ્ધિના સાવ પ્રકાશક જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય હીરાબાગ પોસ્ટ ગીરગામ મુંબઈ લો એનમાંથી અક્ષર અક્ષર આપતો થઈ જાય એટલે આ વાત પણ 2500. હવે ઢેઢના ઘરનું હોનું હોય તો પણ હોનું તે હોનું છે કે નહીં? એમની એને એમ કે ઢેઢના ઘરનું હોનું છે કે નહીં? હવે આપણે હોનાની જાત તો ફેર છે. ઢેઢનું હોનું જુદું, અન્યનું જુદું. એમ પરમાત્મા તીર્થંકર દેવ કે છે કે પુણ્ય ને પાપના વિકલ્પની જાતને છોડી દે. પણ એ છોડીને જવું ક્યાં? મારે શું કરવું? કેમ પેલું નક્કી તો કર કે એ છોડવા જેવું છે ને અંતરમાં જવા જેવું. અંતરમાં ગયા વિના, આરૂઢ થયા વિના એને શાંતિ અને સુખનો પ્રગટ થાય નહીં. આ વાત છે ભાઈ. કોઈ દુનિયા હમું નહીં આવે જોવા. એ મરવા કારણે બધું મૂકીને હલ્યો જશે.
શરીરના કટકા કટકા બટકાઈ પડ્યા છે. એ બાયડી છોકરા તો ક્યાંય રહી ગયા બિચારા રોતા ઉભા રહી. એક દિવસ એવો આવશે તે મને સબલોજી સાલે સગી નારી રે તારી કામની ઊભી ટગ ટગ જોવે. આરે કાયામાં હવે કાંઈ નથી એમ ઊભી ધ્રુસકે ધ્રુસકે રોવે. સાર મળે હવે આમાં કઈ જૂની સજાઈ માવામાં છે. એ દુકાન ઉપર બધા વાંચેલા એમાં કોકો યાદ રહી ગયો. પછી 4 સજાઈ માવા એક નહોતી મને આવ્યું થઈ લાવ્યું નહીં જામનગરથી આવેલા ચંદભાઈ. એક દિવસ એવું આવશે આવશે તે આવશે તે પાકો આવશે. હા આઈને ઠીક નથી. અંદર વેદન લાગે છે વધારે. હું ડાક્ટરને બોલાવવાની એક બે ઇન્જિન આપે છે જરી થોડી વાર ઠીક રહી. હા બોલાવે ડાક્ટર નવાને માર્યું આજ પૂરું થઈ ગયું. સેવાભાઈ હતો ને પટેલ નહીં હાજા ભૂલવી ગયા કાંઈ ખેતો હતો નિરોગી હતો. નિરોગી હતો 36 કલાક પહેલા તો કાંઈ નતું. હા ઓળા ખાધા શું કહેવાય તમારા સિંગુના મગફળીના ઓળા શીખેલા કેવા ઉપર ખાતા. એમાં વળી રસોડાની રોટલી ઉપર છે તેથી બચુભાઈ હતો ને રોટલી ઊંચી એમ બધી બચુભાઈ ક્યાં ગયો ભાઈ આ ચૈત યુનિવર્સિટી માઇની બુદ્ધિખાને કર્યો ઓલામાં બીજા એ રસોઈ રોટલી દાળ ભાત ખીચડી શાક પટિયા ખાઈને આવ્યા ભેગો સ્વાદ અહીંથી નાભીથી ખસી ગયો. કાંઈ રોગ નહીં કાંઈ કરતા પણ એ તો નવો થયો ગયો. આમ ખાઈને બેઠા હતા ઉમેગડી હતી ને ઉમેગડી હું આર કરીને ફરવા જતો. કેમ પટેલ અંધક્રિયા પણ શું શેની શું કહો છો છેલ્લી ક્રિયા પણ હમણાં ખાઈને આવ્યા કરીને ડ્યુટીથી શ્વાસ ખસી ગયો. એટલે બેસતો અમદા બેઠા રેટ બેઠા કઈ એ ખાઈને આવ્યા પછી એકદમ બસ શ્વાસ અહીંથી ખસી ગયો દોરાવા બે નરવીથી આમ હાલત છે બેઠો બેઠો છેલ્લી ક્રિયા લાગે એ સમજાય. મિનિટ પહેલા કાંઈ નહીં બીજી મિનિટ અંતક્રિયા બધાને એમ થાય. આ તો સહી હું નથી મોમાં ધીરખાર કરતા હું તો અમારી ગાય ઠીક નું ઠીક નું. હા ધર્મચંદ્ર હતા ને આપણા ડાક્ટર એ કે 36 કલાક ચાલે સામે ચાલે ને લાવલી નથી નાખું. હું અહીંયા આવ્યો ને ઇન્જિન હું ગયો તેમ છેલ્લું થઈ જાય. આ ઇન્જિન છે ને કામ કર્યું. એ સ્થિતિ એમ થવાની જ હતી. આને તો બચારા ભાવ એવો કે આ બહુ શ્વાસ આને સત્ય પેરણ કાઢી નાખ્યું ભેગી પડવા પેરણ કાઢી પડી. બીજું કાંઈ રોગ નહીં એક આ રોગ ઉતર્યો બસ સત્ય કાંઈ આજે એકદમ. હા એમ પટેલ છે કે અંતક્રિયા છે પણ શેની અંતક્રિયા મરવાની છે. બીજો તરફડિયા કઈ મરે. હા અરે એ દેહના છૂટવાના કાળે એ તો છૂટેલી ચીજ જ છે. બીજી ચીજ છે એ કઈ તારામાં આવી નથી તારી થઈને રહી. શરીર કઈ તારું થઈને નથી રહ્યું તો જડ થઈને રહ્યું છે. હા
ક્ષેત્રમાં રહ્યું છે ભેગું, એ જરી છૂટે આગું ત્યારે એને થઈ ગયો ગાય મરી ગયા આપણે. હા, તારા રડેલા પૈસા બાયડી છોકરા બધા રોતા રોતા કાઢો રે એને સૌ કહે, જાણે જન્મો જ નહોતો. એ આવે છે મમભાઈ સજાઈ કાઢો રે એને સૌ કહે, જાણે જન્મો જ નહોતો જી, એ કરે દિવસ એવો આવશે. સજાઈ મોહન થાય. હા હા, સજાઈ મોહન ચાર છે ચેતનમાં, ચાર છે એ દુકાન પર ચા લખી દીધી, છાશ પ્રદર્શની વાત છે. ત્યારે સજાઈ મોહન વાંચી દીધું ઘણી દુકાનો ને નવરાત્રી કોની એમ આપણે નહોતા કરતા કઈ દુકાન હાલે જવું છું, નહીં તો નવરાત્રી તો વાંચી શાસ્ત્રો સ્વાધ્યાય. કોઈ એક રજકણ પણ તારું નથી ભાઈ. અરે રાગનો કણ પણ તારો નથી. તારો હોય તો છૂટો પડે કે બરાબર. એવી ચીજને અંતરમાંથી જોતા કે છે જ્ઞાન જાગ્યું, કીજે અવિચળ આની, એને સ્થિર કરે. હવે અંદરમાં પરથી ખસીને સ્વરૂપમાં સ્થિર કરે, એ મોક્ષનો ઉપાય અને ધર્મ છે. બરાબર. આત્માનો કન્યકા ઉપદેશ 54. અલખ અમૂર્તિ અરૂપી અવિનાશી અજ, નિરાધાર નિગમ નિરંજન નિર્બંધ નિરંજય, નાના રૂપ ભેખ ધરે, ભેખ તો ન લેશ ધરે. ભાષાનો ભેખ ધરે નહીં ધરે. ચેતન પ્રદેશ ધરે, ચેતન કો કંધે. ન્યાસથી કરી પછી મોહ ધરે મોહી સો, બિરાજે તો મેં તોહી સો, ન તોહી સો ન મોહી સો, ન રાગી નિર્બંધે. ऐसो चिदानंद यहीं घट में निकट तेरे, ऐसो चिदानंद यहीं घट में निकट तेरे. घट में निकट समझाવું છે ને, ઘટ શું પોતે છો साई तो विचार मन और सब दंड है. કેવો છે આત્મા? અલગ છે. અલગ નામ ઇન્દ્રિયોથી લખ્યો જાય, લખ્યો એટલે જાણ્યો ન જાય. વિકલ્પ ને પુણ્યના પરિણામને ઇન્દ્રિયોથી જાણ્યો ન જાય, માટે ભગવાન અલગ છે. અલગ નામ ધૂની લગી ગગન में, મગન ભયા મન મેરા, આસન મારી સુરત દ્રઢ ધારી, દિયા અગમ ખર દેરા, દીક્ષા અલખ દેરા. એ કડી છે શ્રીમદમાં. શ્રીમદમાં એ કડી અલખ નામ ઇન્દ્રિયોથી જાણ્યો ન જાય, એ વિકલ્પથી જાણ્યો ન જાય, રાગથી. બરાબર. એ વ્યવહારના પુણ્ય પરિણામથી જાણ્યો ન જાય એમ કે છે. એના અંશ દ્વારા જાણ્યો જાય. તત્વના અંતરંગમાં દાખલો આપ્યો છે ને શરીરનો. જે આ શરીર છે એ લાકડી હાથમાં રાખી આમાં કરે તો જાણ્યું જવાય? જાણ્યું જાય? કાઢવું છે ઊંઘું થઈ. નખથી આમ જાય તો જાણ્યું જાય? તત્વના અંતરંગમાં છે. પણ એનો અવયવ આ છે, એનો અવયવ છે. એ આમ જાણે ઊનું છે જાણવા. એમ આત્મામાં શરીર વાણી તો લાકડા છે, એનાથી જાણ્યું જાય નહીં.
અને પુણ્યના વિકલ્પો નખ જેવા છે, એનાથી જાણ્યો જાય નહીં. એ રાગ વિનાનું જ્ઞાનનો અંશ જે નિર્મળ છે એ એનો અવયવ છે. એ અંશ દ્વારા અંશી જાણવામાં ન્યાય તો સમજાયું છે. શરીરને જાણવું હોય કે ઊંઘ ટાઢું છે જે કઈ ભાદરો આમ કરે ન જાણે, લાકડું રાખી હાથમાં રાખીને આમ જાણે આમ જણાય, નખ વધેલા હોય આમ ફેરવે જાણવામાં આવે. ભાઈ તો આમ ચાલે. એના અવયવ દ્વારા અવયવી ગણાય. પુણ્ય પાપના વિકલ્પ એનો અવયવ નથી, એ તો વિકાર છે. નખ વધેલા નખ છે. સમજાય? આવું વાત છે. પણ મારા ભાઈ મારા હવાને આવ્યું આંખું લાગે. આ મારા હોમ કટી એવું કર્યું કે જો નથી, અનાદિનું છે. નવો ધર્મ કાઢ્યો એક વાર એમ કે નવો નથી. ભગવાન વિતરાગ નો અનાદિનો આ માર્ગ છે. મેલડીના બચ્ચાને આંખું આવી ત્યારે એને જણાવ્યું કે જગત છે. અરે તું આંખું નહોતી તે પેલા જગત નું હતું. એમ આત્માનો સ્વભાવ તો આવો અનાદિનો છે. બરાબર. અને જાણવામાં આવે એટલે એમ લાગે કે આ કેમ જાણવામાં આવે તો લાગે કે આ છે. બસ અનાદિનો સીધા અલગ રાગ ને ઇન્દ્રિયોથી ન જણાય એવું ભગવાન અનાદિનો છે. અલગ અમૂર્તિ અલગ તો આમ તો ઇન્દ્રિય રાગથી પરમાણુ પણ ન જણાય. પરમાણુ પણ અનિન્દ્રિય છે ને. આ અમૂર્તિ છે એમ વિશે લેવું. અમૂર્તિ એમાં રંગ ગંધ સ્પર્શ છે નહીં. હવે બધા તકરાર કરે. કર્મનો સંબંધ છે ત્યાં સુધી એને મૂર્ત કહો. મૂર્ત ને બાંધે એ વાંધા મારા જગતમાં. કથનચિત મૂર્ત નહીં, કથનચિત અમૂર્ત. એ તો કર્મ જડ છે. એના સંબંધે જીવને સંબંધ વાળું ગણીને મૂર્ત કર્યો. પોતે મૂર્ત છે નહીં. બરાબર. અનાદિ અમૂર્ત છે. બરાબર. અરૂપી ચીજ છે એને રૂપ કહેવાનું. છતાંય અરૂપી પણ વસ્તુ છે. અરૂપી એટલે રૂપ નહીં, માટે વસ્તુ નથી એમ નહીં. ચૈતન ઘન આનંદ નો ઘન છે. રંગ રસ વિનાના રૂપ વિનાની છે. અવિનાશી છે. એ વસ્તુ અવિનાશી ધ્રુવ ટિકાવ છે. એની દ્રષ્ટિ કરને એનું જ્ઞાન કરને એમાં રમણ એ ધર્મ છે. અવિનાશી છે. અજ છે. જન્મ તો નથી. અજ જન્મ એને જન્મ નથી. અજન્મ છે ને. અવિનાશી નો નિત કર્યો. અજન્મ જન્મવું કેવું? જીવ તો અનાદિ આનંદ છે. એને જન્મ થાય, નવી ચીજ થાય, એને જન્મ થાય. બહુ તો પર્યાય ને સૃષ્ટિને જન્મ કહેવાય. આત્મામાં પર્યાય થાય તેને જન્મ કહેવાય. બરાબર. જન્મ કહો, સૃષ્ટિ કહો, ઉત્પાદ કહો, સર્જન હાર દશા કહો. વસ્તુને ઉત્પન્ન છે. વસ્તુ તો ટિકાવ છે. અજ જન્મ મરણ નથી. એને બરાબર પર્યાયને જન્મ કે છે ને. જન્મ નહીં આવે છે. જનન ને વ્યય અને ધ્રુવ ભગવાન એક સમયમાં જાણે છે. માટે પ્રભુ તારી સર્વજ્ઞતા એમાં સિદ્ધ થાય છે. સમય એક અને વસ્તુ ત્રણ. એક સમયમાં ત્રણ જાણે એ સર્વજ્ઞ સિવાય હોઈ શકે નહીં. સમય છે કેટલો ક બોલેમાં સિંહ સમય જાય એમાં એનો એક સમય. એક સમય એટલે
છતાં ઉત્પાતો એને ધ્રુવ, એ ત્રણ આપે જાણીને કહ્યું એ આપનું સર્વજ્ઞનું લક્ષણ છે. જેણે એક સમયમાં ત્રણ જાણ્યા, નાનામાં નાનો સમય અને એકમાં ત્રણ, એ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. બરાબર. પૂર્ણ જ્ઞાન સર્વજ્ઞ સિવાય આવું હોઈ શકે? એમ એના ભરોસે વિશ્વાસમાં આવવું જોઈએ. એમને ભગવાન આવા હતા, ભગવાન ત્રણ કાળને જાણનાર, એમાં તારા ભાવમાં એનું ભાષણ થવું જોઈએ ને. બરાબર. એ છે નિરાધાર, કોઈનો આધાર નથી એને. નિરાલંબી વસ્તુ અનાદિ અનંત છે. નિજાધાર, નિરાધાર, નિજાધાર. પરનો આધાર નહીં, તત્વનો આધાર નિજાધાર, અનાદિ અનંત. શરીર છે, શરીરને આધારે આત્મા રહ્યો છે, ધર્મને આધાર રહ્યો છે એમ નથી. જ્યાં જ્યાં છે ત્યાં નિરાધાર અને નિજાધાર. પરના આધાર જ્ઞાનો, સ્વના આધાર ભાવો. નિરાધાર, કોઈનો આધાર નથી. પણ આ ધર્માર્થી નથી માટે સીધા આગળ જતા નથી. એનો આધાર છે કે નહીં? ધર્માર્થી છે, અધર્માર્થી છે તેના આધાર રહ્યા છે. ધર્માર્થી સ્થિરમાં નિમિત્ત છે કે નહીં? ધર્માર્થી વિના સિદ્ધ રહે. કારણ કે જ કોઈને કારણે કોઈ નથી. બરાબર. નિરાધારે નિરાધાર રહે છે. એવું ભગવાન આત્મા અનંત આત્માઓની જાત જ આવી છે એમ કે. બરાબર. નિગમ છે એ તો જ્ઞાની છે. નિગમ 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 ની વિશેષ ગમ. એકલો જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે. જ્ઞાન સ્વરૂપી અરૂપી પ્રભુ આત્મા એ તો નિગમ છે. અગમ નિગમની વાતો આવે છે ને. અગમમાં ઇન્દ્રિયથી ગમ ન થાય એની વાતો નિગમ એટલે જ્ઞાન સ્વરૂપ. એ તો ચૈતન પુંજ પ્રભુ છે. એ કહેશે વિશેષ પાછું નિરંજનમ, એ નિરંજન છે, નિર્વિકાર છે. નિરંજન એટલે અંજન નથી. એ પ્રભુ આત્માને રાગદ્વેષનો મેલ અંજન નથી. એવો ઘટમાં વિરાજમાન તારો પ્રભુ છે અને તારી ખબર નથી. દુનિયાની ખબરો લેવા નીકળી ગયો. ઘરના છોકરા ઘંટી ચાંટે, પાડોશીના આટા, હું કોણ, ક્યાં, કેમ, એ કેમ દુનિયાની વાતો કરે. દેવનો દીકરો ઉતર્યો તેનું પડતી એવી વાતો કૂટેલી પછી કલાક બે કલાકે. નિરંજન છો એટલે નિર્વિકારી, નિર્દ્વંદ છો. દ્વંદ બે નહીં, અખંડ છો. દ્વેષ નહીં, અદ્વૈત છે. આત્મા અંદર ભગવાન રૂપી અદ્વૈત છે. ઘરની હારી શું કામ નથી એ આવી ગયું તમને. એવા શ્લોક આવી ગયા ને. ઘરની હારી શું કામ નહીં.
શું કાજ નહીં. પિસ્તાળીસ એ જગવાસી જગત ઇનસો તો હીન કાજ. 45 માં અરે જગવાસી પ્રાણી આ જગત ઇનસો તો હીન કાજ. હા હા 45 તારે આ જગત હારે કાંઈ સંબંધ છે. હા 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 એ જગવાસી જીવ જગત ઇનસો તોય ન કાજ. તારે જગતના કોઈ પદાર્થની હારે કાંઈ કામ નથી. હા હા એના તો કઈ કે ને શું કે છે ભાઈ હાથીવાળાને 1000 હાથીવાળાને ખપ પડે એવું કઈ કેતું નહીં. એક હાથીવાળાને 100 હાથીવાળાની જરૂર પડે તો 100 હાથીવાળાને એક હાથીવાળાની જરૂર પડે. એક વાળો તો ઠીક, હું હાથીવાળાને એક હાથીવાળાની જરૂર વાતું કરે માણસો. ભાઈ 2 હાથી તાળી પડે એકલાથી ન પડે. એકલા નો હો શોભે. અહીં કે એકલો જ રૂપે તો આંબેલ ને રનના ઝાડ હોય તો એને 5 ડાળા હોય તો શોભે. એમાં એકલો આત્મા ન શોભે. બાઈડ હોય, છોકરા હોય, પૈસા મકાન શોભે. ધૂળમાં નથી આંબેલ ને મારા. અહીં તો પરની હારે તારે કામ. હા 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 પરની હારે કઈ કામ નથી. દેવગુરુ આવી જતા છે ને એ જગવાસી જગત બે भिन्न पे इनसो तो हीन काज. तेरे घट में जग वसे तामे तेरो राज. તારું રાજ બધું અહીં પડ્યું સુંદર સુંદર છે. નિરંજન અખંડ. પછી નાના રૂપ ભેખ ધરે. શરીર અનેક પ્રકારના જાણે અફઘાનમાં દેખાય જોડી. ભેખ કોનો દેશ ધરે પણ શરીરનો એકે અંશ આત્મા થતો. હા કીડાના, કાગડાના, નારકીના, સ્ત્રીના શરીરના, પુરુષના શરીરનો આકારો એવા નાના રૂપ એટલે અનેક રૂપ ભેખને ધરે. એમ આમ કહેવાય ને બારે એમ કે છે ધરે છે વ્યવહારથી. ખરેખર ભેખ કોનો લેશ ધરે. શરીરનો ભેખનો એક અંશ પણ એને થતો. તદ્દન કામ શરીરના જુદા, આત્માના જુદા. બરાબર. આ તો જગવાસીમાં રહેલાની પણ આ સ્થિતિ. હા 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 નાના રૂપ ભેખ ધરે. ભેખ કોનો લેશ ધરે. ચેતન પ્રદેશ ધરે. પણ એ તો ચૈતન પ્રદેશ અસંખ્ય પ્રદેશને ધારણ કરી રાખે. એ કોઈનું ખેતર ને કોઈનું મકાન એને ધારણ નથી કરતો. ચેતન પ્રદેશ ધરે. ચેતન કો ખંડ હૈ. એ ચેતન નો પિંડ છે એમ કે રાગદ્વેષ ને પુંજ પાપે માં છે નહીં. શરીર વાણીની તો ક્યાં રહી ગયા તો બહાર. હા ચેતન પ્રદેશ ધરે. જો ક્ષેત્ર ને અનુમતિમાં કઈ નથી ને. આ તો અસંખ્ય પ્રદેશી વસ્તુ છે. તેથી પ્રદેશ નાખ્યા. પ્રદેશ બધી શોધાની હોય ને અનુમતિ કઈ નિકાલ વ્યાપક નકા તો આત્મા છે ને. ચૈતન પ્રદેશ ધરે. ચૈતન કો ખંડ હૈ. અસંખ્ય પ્રદેશ છે ને એનું એકરૂપ ખંડ છે એમ કે છે. બરાબર. ચેતન છે અસંખ્ય પ્રદેશી પ્રદેશ વાળો. ચેતનો ખંડ છે. બધું ખંડ એકરૂપ છે. ઘટકા નથી ત્યાં કઈ જુદા. સમજાણું કાંઈ. ચેતન પ્રદેશ ધરે. ચેતન કો ખંડ હૈ. બુદ્ધિઓને ખંડ કહેવાય. ચેતન ને ખંડ. જ્યાં જ્યાં 2 પરમાણુ થઈ જાય પરમાણુ ખંડ કહેવાય. આ બંને ખંડ એટલે પિંડ. चेतन प्रदेश की धारण की हुई चेतन का पिंड है. देखो इन अर्थ बनी है. खंड नो तो पिंड है. परमाणु में खंड कहिए तो ज्यादा रक्षण में संबंध है खंड कहवाय.
આને કે એમ નથી. આ ખંડ કીધો એ તો પિંડ છે, ચૈતનનો પિંડ એકલો, જ્ઞાન ને આનંદનો પિંડલો છે એ તો ભગવાન. અરૂપી ઓળી આવા પિંડલા. અરૂપી પણ પદાર્થ છે કે નહીં? બરાબર. અસ્થિ છે કે નહીં? અવિનાશી છે કે નહીં? વસ્તુ છે કે નહીં? હા, એવો ચૈતનનો પિંડ થવું. મોહ ધરે મોહીસો બિરાજે તોઈસો. હા, શું કે છે? आत्मा शरीर आदि से मोह करे तब मोही हो जाता है, ત્યારે पर्यायમાં मोही माने છે. और जब अन्य वस्तु में राग करता है तब उन्रूप हो जाता है. उन्रूप એટલે રાગ રૂપ છો એમ માને. મોહને લઈને રાગ રૂપ છો, દ્વેષ રૂપ છો, વિષય વાસના રૂપ છો, એવું મોહીને મોહને લઈને માને છે. वास्तव में न शरीर रूप है न अन्य वस्तु रूप है. न मोह धरे मोहिसो विराजे तो में तोईसो. आ न तोईसो न मोहिसो એમાં નથી, મોહવાળો પણ अन्य वस्तु रूप है. बिल्कुल वितरागी અને કર્મન से રહી જાય. अन्य वस्तु से रूप न अन्य वस्तुओं रूप है. न तोईसो न मोईसो. મોહી નથી, તોય એના રૂપે નથી, રાગ રૂપે એમ કે છે. ન રાગી નિર્બંધ હે, એ તો વિતરાગી બિલકુલ છે પ્રભુ. એ વસ્તુ પોતે વિતરાગી સ્વરૂપ છે. વિતરાગી વસ્તુ ન હોય તો વિતરાગી પર્યાય ક્યાંથી આવશે? નિગ્રંથ સ્વરૂપ જ આત્મા છે. ન રાગી નિર્બંધ હે, એ તો બંધ વિનાની ચીજ છે. कर्मन से रहते. ऐसो चिदानंद यहाँ घट में निकट तेरे. आओ चिदानंद तारा घट में तेरे निकट है. हाँ, निकट बीजी चीज हो ने बीजी चीज हो जोड़ी एक એના અર્થ તું પોતે છો. તારું સ્વરૂપ તારાથી એક સમય પણ દૂર નથી એમ કે છે. એસો ચિદાનંદ यहाँ घट में निकट थे. શરીરમાં અંદર વસ્તુ ચિદાનંદ ભગવાન અતિન્દ્રિય આનંદ ને પ્રભુતાનો પિંડ કે તું પોતે છો. તાય તું વિચાર મન, અરે મન આ વસ્તુનું ધ્યાન કરને એમ કે આવો ભગવાન આત્મા એ આ મનના બહારના વિચારો છોડીને આને જો વિચાર કરને આવો શું આવું છે. और सब दंड है, उसके सिवाय सब जंजाल. आओ भगवान अंदर विराजमान तारो स्वरूप परमात्मा છે. વિતરાગ તું પોતે છો. રાગભાવ કહેવા છતાં રાગભાવ છે, કર્મભાવો કહેવાય છતાં કર્મભાવો નથી, શરીરભાવો કહેવાય છતાં શરીરભાવો. હા હા હા. વ્યવહારને કે છે કે આવો નીચે કે એવા નહીં. બરાબર. और सब दंड है. आत्मा अनुभव नहीं विधि के प्रमाण वचन गुरु